જય માતાજી, ગુડ મોર્નિંગ। તો આપણી સવાર થઈ ગઈ છે, તો આપણું પહેલું કામ છે ગાય દોવાનું। તો આપણે ડોલ લઈ લીધી છે અને આપણી ગાય છે સામે। હવે આપણે ગાય દોવા બેસી ગયા છે। ગાય આપણી દોવાઈ ગઈ છે। હવે આપણે ડોલ લઈ આવ્યા ઘરમાં, પછી વાસિંદું કર્યું। તો વાસિંદું આપણું હવે થઈ ગયું છે કમ્પ્લીટ। વાસિંદું થઈને પછી આપણે સૂર્ય નમસ્કાર કર્યા। સૂર્ય નમસ્કાર કરીને આપણે પછી ઝાડને પાણી આપ્યું। ઝાડને પાણી આપીને આપણે ચા મૂક્યો। ચા મૂકી આપણે એમાં ખાંડ નાખી, ચાની ભૂકી નાખી, પછી રોટલી શેકી। રોટલી શેકીને ચાય ઉકળવા બાજુમાં રાખી હતી। ચાય ઉકળી ગઈ પછી આપણે ચા નાસ્તો કર્યો। ચા નાસ્તો કરીને આપણે આપણું બીજું કામ લઈ લીધું, છાશ બનાવવાનું। તો આપણે છાશના પાખડા લઈ લીધા। હવે આપણે મોટર ચાલુ કરી દીધી છે। મોટર આપણી ચાલુ થઈ ગઈ પછી આપણે ગોદડા ઉપાડ્યા। ગોદડા ગાદલા ઉપાડી અને આપણે કપડાં બોળ્યા। કપડાં બોળીને આપણે આ રમણ ભમણ બધું ઉડતું હતું, એ બધું રમણ ભમણ એ બધું હરખું કરવાનું હતું। તો આપણે હરખું કરી લીધું, પહેલાં બધું વ્યવસ્થિત રાખી અને પછી હાવેણી હાથમાં લઈ લીધી। હાવેણી લઈને આપણે કચરા કાઢી લીધા। કચરા કાઢીને પછી આપણે છાશનું કામ લઈ લીધું। છાશ આપણે થઈ ગઈ હતી એટલે આપણે માખણ ઉતારી લીધું। માખણ આપણે છાશ થઈ જાય એટલે પછી માખણ ઉતારી, અને માખણ ઉતારી પછી મેં ત્યાં આપણે છાશ ઢોરાણી હોય એટલે પોતું મારવું પડે, તો મેં લઈ લીધું। પછી તે પ્લેટફોર્મ સાફ કર્યું। પ્લેટફોર્મ સાફ કરીને પછી મેં માખણનું તપેલું સાઈડમાં રાખીને બધું ચોખ્ખું કરી લીધું। એકદમ ચોખ્ખું કરીને ગેસ ક્લીન કર્યું। ગેસ ક્લીન કરીને એ કરીને નવરી થઈ તો પછી પોતું હાથમાં લીધું। તો પછી આખા રૂમમાં 3 રૂમમાં પોતું માર્યું। પોતું મારીને કપડાં બોળીને રાખ્યા હતા આપણે, એ કપડાં ધોવા બેસી ગયા। કપડાં આપણા ધોવાઈ ગયા એટલે આપણે કપડાં સૂકવી દીધા। કપડાં સૂકવીને બધું આંગણામાં બધું થોડું ઘણું સાફ સફાઈ કરી હતી, એ થઈ ગયું। પછી આપણે નાવા ગયા। નાહીને પછી ડાગલા જેવા થઈ ગયા તૈયાર। આપણે તૈયાર થઈને પછી આપણે ઘી બાકી હતું તાવણ કરવાનું, જે ઉતાર્યું હતું માખણી, પછી આપણે પછી ઘીને આપણે તાવવા મૂકી દીધું। તાવણ થતી હતી રહી, પોતે મેળે થતું હતું। પછી થતાં થોડું બીજું કામ હતું એ પતાવી લીધું। કામ પતાવીને ઘી થઈ ગયું હતું તો ઘીને ઉતારી લીધું નીચે। તો મારો વિડીયો તમને સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।